શું નામ છે મારા ભાઈ તમારો? દુધાભાઈ મઘાભાઈ કેવી અટક? રાઠોડ કયા ગામ રહેવાનું? સાવડા અને તમારે સિટી કઈ પડે? પાટડી. અને હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને? મારે કમળની તકલીફ હતી, કમરમાં શું થતું હતું? નસ દબાતી હતી. બરાબર. હવે આ તકલીફ કેટલા વર્ષની હતી તમને? 9 વર્ષની. ઉતારું બોલો. 9 વર્ષની. બરાબર. અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 4 વખત. બરાબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતારું બોલો. બારે 100%. બરાબર. અને પેલા તમે ચાલી શકતા હતા, શું કરી શકે? તકલીફ કેવી પડતી હતી બોલો? ચાલી શકવામાં તકલીફ બહુ હતી કે હું ચાલી શકતો નતો. બરાબર. અને અત્યારે દવા લીધી એટલે 100% ચાલી શકું છું. બીજા ગામ હાલીને જઉં છું, આવું છું, પણ મને દુખાવો થતો નથી. અનવરભાઈની દવાથી મને ઘણો ફાયદો થયો છે. તો બીજા માણસોને કોઈ આવું દુઃખ દર્દ હોય તો અનવરભાઈનો અનુભવ લઈ અને તમે આવજો, તમારું દુઃખ મટી જશે 100%. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને હિન્દુસ્તાનની અંદર આવા વડીલો જોવે અને આવા વડીલો મહેનત કરી અને બોલે ને, એનું નામ કહેવાય ધન્યવાદ. મિત્રો, આજે તારીખ છે 23 અને પહેલો મહિનો 2026. મિત્રો, હવે મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. મારી દવા છે શુદ્ધ અને સહકારી છે એકદમ. અને મિત્રો, અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી. અને મિત્રો, મારું કહેવાનું ઈ છે હિન્દુસ્તાની પબ્લિકને કે આપણી હિન્દુસ્તાનમાં આપણી 18 વરણ ગરીબ અને મધ્યમ છે. આ વિડીયો બનાવવાનું કામકાજ ઈ છે મારે કે આજે જેટલા આપણા હિન્દુસ્તાનની અંદર ગોળીઓ ખાઈ ખાઈને અને પૈસાનું પાણી કરી નાખ્યું, છેલ્લે સમજાય ને મારા વંદન, છેલ્લે પૈસાનું પાણી કરી અને હરેરીન ખાટલામાં હુઈ ગયા હોય, એના માટે વિડીયો બનાવું છું. અને આ વિડીયોના માધ્યમથી રાધનપુર પહોંચી આવજો. એટલે મિત્રો, મારું એક સૂચનાનો અમલ કરી લેજો. 18 વર્ષને કહું છું કે ગોળીઓ પીતા હોય તો ગોળીઓ પીવાનું બંધ કરી નાખજો. બરાબર. અને અમારી એકદમ દેશી દવા છે, કોઈ તમારા શરીરને હાર્ડ અસર કરતી નથી. પહેલા દેશી વૈદ્ય હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય જ છું. મિત્રો, ઘણા મને પૂછે, સાહેબ રિપોર્ટ કરાયા, ફોટો પડાયો, એક્સરે કરાયા છે, આ રિપોર્ટના કે આ ફાઇલની કોઈ મારે જરૂર નથી. કેમ કે હું ફોટા વગર અને રિપોર્ટ વગર મટાડું છું. એને કહેવાય દેશી વૈદ્ય. પેલા દેશી વૈદ્ય જ હતા. એટલે મિત્રો, ગોળીઓ પીવાની બંધ કરી નાખજો, તમારા જિંદગી 100 વર્ષની બનાવી હોય તો. અને મિત્રો, મારી દવા શું શું કામ આવે છે એ તમને કહી દઉં કે મિત્રો, જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો થઈ ગયો હશે 50 થી 60 વર્ષ સુધીનો, અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને મણકાની નીચે નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. અને જૂનામાં જૂનો શરીરમાં દુખાવો રહેતો છે ખાલી 50 થી 60 વર્ષ સુધીનો, તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. અને બીજી વાત એ કહું કે સંધિવા આજે આજા પકડાય એની પણ સારવાર કરી આપવામાં આવશે, સંધિવાની. અને બીજી વાત એ કહું, પેની એડી પગના તળિયા બળતો હોય અને કબજિયાત થતી હોય પેટમાં અને સતત માથું દુખતું હોય, એની સારવાર અમારી જોડે મળી જશે. અને બીજી વાત એ કહું, સાયટિકાની સારવાર અમારી જોડે થઈ જશે. એટલે મિત્રો, મારી એક નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો. મિત્રો, મારા હરેક વિડીયો છે, આ વિડીયો બનાવેલો છે આજનો મણકાની નીચે નસ ચોટતી હતી એનો, બીજો સાયટિકાનો હશે વિડીયો મારો સ્પેશિયલ, અને બીજા પણ ઘૂંટણના ઘસારાના છે. એટલે મિત્રો, મને કોઈ જાતનું તમારે પૂછવાની જરૂર નહીં રહે. મારી યુટ્યુબમાં હર વિડીયો બનાવેલા છે, કમરનો દુખાવો, સાયટિકાનો અને ઘૂંટણના ઘસારાનો. જે માણસ પછી આપણે કહીએ ગોળા, પાછળના ગોળાનો ઘસારો હોય એના પણ વિડીયો બનાવેલા છે. એટલે તમારે
યુટ્યુબમાં જોઈ લેવાનું, ધ્યાનથી જોઈ લેવાનું અને પછી મારી જોડે આવવાનું. અને આજે એક વાત કહી દઉં તમને કે અમેરિકા, કેનેડા ત્યાં સારા સારા સર્જન છે ને, તો ત્યાંની પબ્લિક મારી જોડે દવા લેવા આવે છે. કેમ કે દેશી વૈદ્યને કોઈ ના પહોંચી શકે. મિત્રો, જ્ઞાન હોય ને તો સાંભળજો ધ્યાનથી. અને વિડીયો શા માટે બનાવું છું કે મને યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ જાતના ફેસબુકમાં કોઈ જાતના પૈસા મને કમાવાની જરૂર નથી. હું તો બસ એક જ ઉપરવાળા ભગવાનથી અને અલ્લાહથી ડરીને કામ કરવાનું છે. મારું એક નિયમ છે, નીતિ એ ધર્મ. એટલે મિત્રો, મારું કામ જોઈને માણસો આવે છે, મારું મોઢું જોઈને નથી આવતા. અને મિત્રો, મારી દવા ના વાપરી હોય તો એકવાર ખાતરી કરો અને એકવાર વાપરો તો તમને અનુભવ થશે અનવરભાઈનો. અને અનવરભાઈ તો એટલું જ કહે છે કે મહેનત કરો તો ફળ મળે, મહેનત ના કરો તો કોઈ જાતનું ફળ ના મળે. હિન્દુસ્તાનમાં બધે આખી દુનિયામાં કાળા કાગડા જ છે. સમજાય ને મારા વંદન? આ કડવું છે પણ સત્ય છે. અને કડવું હોય ને એનો વિજય થાય માર્કેટમાં. એટલે મિત્રો, વિડિયાને ધ્યાનથી સાંભળજો અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરી નાખજો. અને દેશી દવા છે ને એને કોઈ ના પહોંચે, દેશી દવાને. એટલે મિત્રો, રિપોર્ટ અને ગોળીઓ આ બધી બંધ કરો. તમારે જીવન સુખી કરવું હોય તો અમારી 18 વર્ષને જણાવું છું. અને એકવાર મારી મુલાકાત કરવા આવજો ઓફિસે. એટલે મિત્રો, મારો કોન્ટેક્ટ નંબર છે 9742422871. અને રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ, સુરભી ગૌશાળા છે રાધનપુરમાં પ્રખ્યાત. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60, અનવરભાઈ વૈદ. અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર, ભાથીભાઈ રબારી છે. અને મારું કામ ભાથીભાઈ રબારીને પૂછવાનું હોટલ વાળાને, પછી મારી જોડે આવવાનું. એટલે મિત્રો, મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ, અંજાર વાડા, કચ્છી માળું છે અહીંયા.